સુરેન્દ્રનગરમાં ચકચારિત જમીન કૌભાંડ કેસમાં ઈડીની દરોડાનો મુદ્દો। પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલના રિમાન્ડ આજે પૂર્ણ થયા। રિમાન્ડ પૂર્ણ થતાં આજે અમદાવાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। કોર્ટ દ્વારા પૂર્વ કલેક્ટરને જેલ મોકલાય તેવી પણ સંભાવનાઓ છે। અત્યાર સુધીમાં ઈડી તપાસમાં સરકારી અધિકારીઓના નામ ખુલ્યા। હજુ પણ અન્ય કર્મચારીઓ ઈડી રડારમાં આવે તેવી ચર્ચાઓ છે। સંવાદદાતા વિરેન જોડાયેલા છે। વિરેન, ઈડીની તપાસમાં શું સામે આવ્યું? ચોક્કસથી ધ્રુવિશા વાત તો સુરેન્દ્રનગર જિલ્લામાં ઈડીની ટીમો દ્વારા જમીન કૌભાંડ રેડ કરવામાં આવી હતી। રેડ બાદ તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલની ઈડી દ્વારા ગત તારીખ 2 જાન્યુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડ બાદ રિમાન્ડની પ્રક્રિયા પૂર્ણ થતા આજે તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને અમદાવાદ કોર્ટમાં રજૂ કર્યા છે। ખાસ કરીને તત્કાલીન કલેક્ટરને જેલ હવાલે કરે તેવી પણ હાલ શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે આ જમીન કૌભાંડમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની અગાઉ ધરપકડ કરી હતી અને હાલ તેઓ જેલ હવાલે છે। ત્યારે અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની જમીન કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ, અધિક કલેક્ટર આર.કે. ઓઝા, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા, ક્લાર્ક મયુરસિંહ ગોયલ તેમજ મામલતદાર મયુરભાઈ દવે સહિતના તપાસમાં નામ બહાર આવ્યા છે। તેમજ હજુ પણ અન્ય અધિકારી, સરકારી કર્મચારીઓ તેમજ અમુક રાજકીય નેતાઓ પણ ઈડીની રડારમાં હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે। જી ધ્રુવિશા। જી વિરેન, જોડાવા બદલ આભાર આપનો।